बोरसद तहसील के वासणा गांव में सरपंच के खिलाफ ग्रामीणों में भारी नाराजगी देखने को मिल रही है। गांव की महिलाओं और बुजुर्गों ने सरपंच पर अभद्र व्यवहार करने और अपमानजनक भाषा का इस्तेमाल करने के गंभीर आरोप लगाए हैं। मिली जानकारी के अनुसार गांव की कुछ स्थानीय समस्याओं को लेकर महिलाएं और बुजुर्ग अपनी शिकायत लेकर सरपंच से मिलने पहुंचे थे। ग्रामीणों का आरोप है कि उनकी बात शांतिपूर्वक सुनने के बजाय सरपंच ने उनके साथ दुर्व्यवहार किया और अपमानजनक व्यवहार किया। ग्रामीणों का कहना है कि सरपंच सत्ता के नशे में मर्यादा भूल रहे हैं और आम नागरिकों के साथ भी उचित व्यवहार नहीं कर रहे हैं। महिलाओं और बुजुर्गों के सम्मान को ठेस पहुंचाने वाले कथित व्यवहार को लेकर गांव में रोष का माहौल है। ग्रामीणों ने पूरे मामले की निष्पक्ष जांच कर जिम्मेदार लोगों के खिलाफ उचित कार्रवाई की मांग की है। चलो विजयसिंह, आज रोज तमारो जवाब आपवा આવ્યા છો, શું કહેશો? લોક કેન્દ્રિત અને સર્વાંગી વિકાસની વિચારધારા જ્યારે વહેતી હોય ત્યારે સંયુક્ત રાષ્ટ્રનો એક અભ્યાસ છે 2030 સુધીનો, અને એમાં ભારત સરકાર પણ પ્રતિબદ્ધ છે, જેના માટે નીતિ આયોગ, કેન્દ્રીય મંત્રાલયો, ગુજરાત સરકારના વિવિધ વિભાગો, પંચાયતી રાજની સંસ્થાઓ અને યુનાઇટેડ નેશન્સની એજન્સીઓ આ બધી કટિબદ્ધ છે આ વિકાસને ભરપૂર રીતે પૂર્ણ કરવામાં। અને અત્યારે 9 થીમ ઉપર GPDP જેને કહી શકાય ગ્રામ પંચાયત વિકાસ ડેવલપમેન્ટ પ્લાન અનુસાર આ 9 થીમ ઉપર નિસરા ગ્રામ પંચાયત છેલ્લા 2 વર્ષથી કામ કરી રહી છે, જેની અંદર માળખાકીય સુવિધાઓ, ગરીબી મુક્ત સ્વચ્છ ગામ, સ્વસ્થ ગામ અને જ્યાં ગરીબો માટે રોજગારની વ્યવસ્થા કરવાની હોય તે બાળ મૈત્રીપૂર્ણ, મહિલા મૈત્રીપૂર્ણ વિભાગો, જેની અંદર મહિલાઓને સશક્તિકરણ કરવું, બાળ વિકાસ, બાળની સુરક્ષા કરવી, આ તમામ 9 થીમ ઉપર નિસરા ગ્રામ પંચાયત કામ કરી રહી છે। વિજયસિંહ, અગાઉ તમારા પર ઘણા આક્ષેપો થયા છે, એના વિશે શું કહેશો? હું એવું માનું છું, જાહેર જીવનમાં જ્યારે કોઈ વ્યક્તિ સર્વાંગી વિકાસ લઈને મેદાને ઉતર્યો હોય ત્યારે સ્વાભાવિક છે કે એને પોલિટિકલ અભિકોણ જો આપવા જાય તો એનો વિરોધ થતો હોય છે, એવું મારું માનવું છે। બોલો। અમારી પર અરજદાર દ્વારા અરજી થયેલી હતી, જો કે અરજી કરવી દરેકનો અધિકાર છે, અને અરજીના અનુસંધાનમાં TDO ઓફિસ દ્વારા અમને 6 મુદ્દાની નોટિસ મોકલવામાં આવી હતી। આજરોજ અમે તે 6 મુદ્દાની નોટિસના જવાબો કર્યા છે। એમાં એક મુદ્દો એવો હતો કે અમે સામાજિક ન્યાય સમિતિની મિટિંગ બોલાવતા નથી। વાસ્તવમાં સામાજિક ન્યાય સમિતિની મિટિંગ બોલાવવાનો અધિકાર સરપંચનો છે નહીં, સરપંચ એનો સભ્ય પણ નથી। જે સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ હોય છે, અનુસૂચિત જાતિના જે ગ્રામ પંચાયતના સભ્ય, એના અધિકાર ક્ષેત્રમાં આવે છે, અને આ મિટિંગ બોલાવવાનું કામ એમનું હોય છે, નહીં કે સરપંચશ્રીનું કે ગ્રામ પંચાયતના અન્ય સભ્યોનું। એટલે અમે પહેલો એ જવાબ પણ અમે પૂર્ણ કર્યો છે। બીજો પ્રશ્ન અમારી પર એક એવો આક્ષેપ હતો કે નિસરા એની એક ધર્મશાળા હતું, જે ધર્મશાળા ઉપર એક હોલ બન્યો છે, અને એ ધર્મશાળા જ્યારે તોડી ત્યારે એની જાહેર હરાજી કરેલ નથી। વાસ્તવમાં એ જ્યારે એમણે તપાસ કરી ત્યારે હું એવું માનું છું એ અધૂરી એમના દ્વારા તપાસ થયેલી છે, કારણ કે એ જાહેર હરાજી અમે કરી છે, એની પ્રેસ નોટ આપેલી છે। ઘણા બધા હરાજી રાખનારા ઈસમો એની અંદર જોડાયેલા હતા। 50,000 એની લો કોસ્ટ હતી અને હરાજી લગભગ 1,61,000 રૂપિયામાં એ હરાજી ગયેલી, અને જે મોટી બોલી બોલ્યો એ વ્યક્તિ હરાજી લઈ ગયો, અને એ પ્રમાણે આખી હરાજીની જે પ્રક્રિયા છે એ કાયદેસર અને સત્યતાપૂર્ણ રીતે અમે પૂરી કરેલી છે, જેના કાગળો પણ આજે અમે પ્રોવાઈડ કરેલા છે।